ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ વ્હાઇટ સેન્ડ કેફેમાં, જે અહીંયા વીકેન્ડ એડ્રેસ પાસે છે. અને આજે છે હર્ષિદ્ધિ ભાભીનો બર્થડે, તો હું, ઈશિતા, દર્શનભાઈ ને હર્ષિદ્ધિ ભાભી અમે ચારે આવ્યા છીએ અહીંયા. તો હજી દર્શનભાઈની લોકો તો નથી આવ્યા, હું ઈશિતા આવ્યા છીએ. ટેબલ ડેકોરેટ કરશું અને એ આવે ત્યાં બધું કરી નાખવી અને તમને બતાવું વ્હાઇટ સેન્ડ કેફે કેવું છે. ચાલો. તો અહીંયા એસી વાળો એરિયો છે અને આ બહાર બેસવા વાળું છે. અમે લોકો અહીંયા ટેબલ બુક કર્યું છે. સીતા તો આ ટેબલ ડેકોરેટ કરવાનું છે અને આવું છે કંઈક વ્હાઇટ સેન્ડ કેફે. અરે વાહ, તો આ છે ડેકોરેશન ને આ છે બર્થડે ની કેક. હા, મૂકી દો. તો હમણાં આવશે દર્શનભાઈ ને ભાભી બે, એટલે તમને બતાવશું, મળાવીશ બધાને. સરપ્રાઈઝ આ બધું આયોજન કર્યું છે અમે. હમણાં આવશે, બતાવું બધું. તો હું તમને કેફેનો વોક અરાઉન્ડ આપું છું હમણાં. આ છે કેફે. એસીમાં બેહવું હોય તો અંદર જવાનું, બહારની નેચરલ હવા ખાવી હોય તો બહાર બેસવાનું, પણ મને તો બહાર જ ગમે. અમે ઓલરેડી આવ્યા છીએ આ કેફેમાં. બહુ જોરદાર ફૂડ છે અને ડેઝર્ટ બહુ સારા છે આ કેફેના. તમને બતાવું, જો અહીંયા બધા ડેઝર્ટ મળે. વરસાદ આવે છે ધીમો ધીમો. ના સ્વિમિંગ પુલ છે અહીંયા. તો દર્શનભાઈ ને ભાભી હમણાં આવતા જશે. અમે એની હાટું સરપ્રાઈઝ પ્લાન કરી છે. આ બધું ડેકોરેશન કરવી છે. હમણાં આવશે એ લોકો. કંઈ મળાવું તમને બધાને, મજા આવવાની સાથે. તો આ છે અંદરનું એમ્બિયન્સ. જો બહાર ન બેસવું હોય તો અંદર છે બધું મસ્ત. વાહ ઈશિતા, વાહ. સમજો તો મારા બર્થડેમાં આવું કરી દેજો. જની ના, તારા બર્થડેમાં કરો ને. એવું સરસ. જો સોંગ વાગે છે સ્પીકરમાં. આવું છે એકદમ જોરદાર. ઈશિતા, આ આપણે ઓલા યોના બીચ ક્લબમાં ગયા તેને જેવું છે જો તો. અને આજે સોમવાર છે તો ભીડ નથી બહુ. એકદમ સિમ્પલ મિનિમલિસ્ટિક કર્યું છે. અરે વાહ, બહુ સરસ. તો કે ઓલમોસ્ટ રેડી છે ટેબલ. ને આ છે વ્યૂ નાઇટનો. અને હમણાં આવતા જશે, એમને આપશું આપણે સરપ્રાઈઝ. હે ને ઈશિતા? થેન્ક યુ. આવો આવો બર્થડે ગર્લ, વેલકમ. કેવું લાગ્યું? વાહ, તો વાંધો નહીં. તો હા, હેપી બર્થડે. તો ભાભીનો બર્થડે છે આજે. વાહ ભાઈ વાહ. આમ જો રોમેન્સ ચાલુ થઈ ગયા તો ભાઈ. ગમ્યું તમને? ચાલો ચલો ઈશિતા, થેન્ક યુ. વર્થ ઇટ. જો હા એવું કીધું તો અમે કીધું. આમાં પીપરિયા યાદ છે.
બર્થડે ઓવર, પાર્ટી સ્ટાર્ટ. જેને આટલું શણગાર એની પાસે ભરાવડાવવાનું કાંઈ તા. તો આ છે અહીંયાનું ફેમસ ડેઝર્ટ. શું નામ છે ઈશિતાનું? મેંગો લેસીસ એવું કંઈક નામ છે. હશે, જે હોય એ પણ બહુ મસ્ત છે. અહીંયા આવો વ્હાઇટ સેન્ડ કેફેમાં તો આ જરૂર ટ્રાય કરજો, બહુ જ જોરદાર છે. તો અમે લોકોએ ડિનર કરી લીધું છે અહીંયા. કેવું લાગ્યું તમને? અહીંયા વ્હાઇટ સેન્ડ કેફેમાં ફૂડ સારું હોય છે અને એમ્બિયન્સ સારું હોય છે. જો આ બધું અને ડેઝર્ટ એક નંબર હોય છે. Thank you so much, guys. આજની પાર્ટી હતી ભાભીની. Yes. અને હવે ફરીને પાછા મળશું બીજા કોઈ કાફેમાં. ઓકે, ચાલો આ સાથે આજનો બ્લોગ પૂરો કરીએ. ગુડ નાઇટ, બાય બાય.